બનાસકાંઠાની જ્ઞાનીબેન ઠાકોરના નિવેદનથી સંગઠનમાં નારાજગી કોંગ્રેસ સંગઠન વિશેના નિવેદનને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખફા થયું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ નિવેદનને વખોડ્યું છે અને જ્ઞાનીબેને કોંગ્રેસમાં ગ્રાઉન્ડ લેવલની સિસ્ટમમાં ઉણપનું નિવેદન આપ્યું હતું। પોતાના દમ અને સમાજની તાકાત પર ચૂંટણી લડ્યાની તેમણે વાત કરી હતી। तो आपने आदत है कि गुजरातनी 26 मांथी एक लोकसभा सीट कांग्रेस जीत्યું છે ને એ પણ બનાસકાંઠાની જ્યાંથી કોંગ્રેસના ઉમેદવાર હતા જ્ઞાનીબેન અને જીત બાદ જ્ઞાનીબેને કહ્યું છે એક તેમનું નિવેદન અને જેનાથી જિલ્લા કોંગ્રેસ ખફા છે એટલે કે નારાજ છે કારણ કે જ્ઞાનીબેને કહ્યું હતું કે તેમની પોતાની અને સમાજની તાકાતથી તેઓ જીત્યા છે જેનો સીધો મતલબ એવો પણ જિલ્લાના કોંગ્રેસના જે આગેવાનો છે તેઓ કાઢી રહ્યા છે કે શું જિલ્લા કોંગ્રેસે કોઈ મદદ નથી કરી જેને લઈને ક્યાંક નારાજગી પણ અહીં જોવા મળી રહી છે। તો ભરતસિંહ વાઘેલાએ જ્ઞાનીબેનનું નિવેદન વખોડ્યું છે। કોંગ્રેસના સંગઠનમાં ઉણપનું નિવેદન આપ્યું હતું અને જે તેમને પસંદ નથી આવ્યું। તો કોંગ્રેસના સંગઠનમાં ખામી હોવાનું કહ્યું હતું। જોકે જીત બાદ જ્ઞાનીબેન तो भरतसिंह वाघेला जिला कांग्रेस प्रमुख अपनी साथे जोड़ाया है बनासकांठाथी। भरतसिंहजी जे रीते ज्ञानीबेने निवेदन आप्યું છે આ નિવેદનને લઈને પહેલા તો શું કહેશો કારણ કે તેમનું કહેવું છે કે આ જીત જે તેમને થઈ છે તે તેમના દમ ઉપર સમાજના દમ ઉપર થઈ છે। ચોક્કસ બેન જો સમાજ પણ એમની સાથે હતો એમની લોકપ્રિયતા પણ ખરી પરંતુ સાથે સાથે જિલ્લા કોંગ્રેસના સંગઠને પણ સતત કામ કર્યું છે મહેનત કરી છે એનું પરિણામ છે। અને 2 દિવસ પહેલા એમને કંઈક એવી સ્મિતામાં એવું કહ્યું હતું કે ભાઈ ક્યાં સંગઠનની ઉણપ રહી છે સંગઠનને જીરો રીતે કામ નથી કર્યું નારાજગી વ્યક્ત કરી। હા તો આપનું શું કહેવું છે આ મામલે? જો બેન હંમેશા કોઈ વ્યક્તિની જીત પાછળ હંમેશા સંગઠન જ સ્વપરી હોય છે અને સંગઠને રાત દિવસ એ કર્યા છે। આપ પણ બનાસકાંઠા જિલ્લામાં પૂછી જોજો છેલ્લા 2 મહિનાથી રાત દિવસ જોયા વગર અમે જિલ્લા લેવલનું સંગઠન હોય કે તાલુકા લેવલનું અમે સખત મહેનત કરી છે એનું પરિણામ છે। નહીં તો છેલ્લી 2 ટર્મથી તો આ પરિણામ આપને જોવા નહોતું મળતું। આ ત્રીજી ટર્મમાં બનાસકાંઠામાં આપને એવું લાગે છે કે ઉમેદવાર પણ એટલા જ મજબૂત હતા જેના કારણે આ જીત મળી છે? બિલકુલ અમે સ્વીકારીએ છીએ ઉમેદવાર મજબૂત હતા। મેં પોતે જ એઆઈસીસી અને કોંગ્રેસ પાર્ટીને જ્ઞાનીબેનનું નામ સૂચવ્યું હતું સિંગલ નામ સૂચવ્યું હતું અને સૌથી પહેલા જ જે કાર્યકર્તા આગેવાનોની પ્રજાનો જે અવાજ હતો એ રજૂ કર્યો હતો પાર્ટી પાસે અને પક્ષે એ બાબતે પસંદગી કરી હતી। પરંતુ જયારે કાર્યકર્તા આટલું કામ કરતા હોય તો કાર્યકર્તાઓને મોટિવેટ કરવા પણ જરૂરી છે બેન। નહીં કદાચ એમનો કહેવાનો આશય કાર્યકર્તા ન હોય પરંતુ કેટલાક એવા જે નામ હોય જિલ્લાના આગેવાનો હોય કદાચ એવું હોઈ શકે છે। નિવેદનથી આપને શું લાગ્યું? ચોક્કસ એવા લોકો જેમને પાર્ટી વિરુદ્ધમાં કામ કર્યું છે એમને ખુલ્લા પાડવા જોઈએ બેન તો કહું છું અને થયું છે કામ ક્યાંક સંગઠનના વિરોધનું ક્યાંક જ્ઞાનીબેનના હરાવવાનું પણ પ્રવૃત્તિ કોંગ્રેસ પાર્ટીમાં થઈ છે। તો આ બાબતે પણ હું બેનની સાથે છું। નહીં તો પછી આ નારાજગી ન હોવી જોઈએ ને જો બેનની સાથે છો તો? બિલકુલ મારી નારાજગી બેને નિવેદન એવું આપ્યું કે ભાઈ સંગઠને કામ નથી કર્યું એ બાબતની છે। નહીં તો પણ આપ પણ એ વાતને તો ક્યાંક સહમતિ આપી રહ્યા છો ને કે કેટલાક એવા ચહેરાઓ છે કેટલાક એવા નામ છે જે નતા ઈચ્છતા કે કોંગ્રેસ અહીંયાથી જીતે? બેન મારી વાત સાંભળો હા કે કોઈ પણ હું નિવેદન કરું તો વ્યક્તિગત નિવેદન હોવું જોઈએ કે આટલા વ્યક્તિઓ પાર્ટીનું કામ નથી કર્યું પરંતુ જયારે બેને એવું કહ્યું કે ભાઈ સંગઠન ગ્રાસરૂટ ઉપર ક્યાં હતું નહીં બેન બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસે બહુ મજબૂતીથી કામ કર્યું છે। જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય હમણાં 2 પેટા ચૂંટણીઓ નગરપાલિકાનું બાય ઇલેક્શન હતું એમાં પણ કોંગ્રેસ જીતી અને સંસદમાં પણ કોંગ્રેસ જીતી છે અને 2022માં સૌથી સારો દેખાવ બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીએ કર્યો છે। ત્યારે જો કોંગ્રેસે કામ ન કર્યું હોય સંગઠન જીરો હોત તો આ પરિણામ ક્યાંથી મળે? ના ના બિલકુલ એ તો છે દરેક વ્યક્તિની એમાં મહેનત હોય ગામે ગામ જે કાર્યકર્તાઓ છે એની પણ મહેનત હોય। આપ પૂછી લો ગ્રાઉન્ડ આપના મીડિયાના માધ્યમથી પૂછી લો કે જિલ્લા સંગઠને શું તાકાતથી કામ કર્યું છે કેવી વફાદારીથી કામ કર્યું છે। નહીં તો જિલ્લા સંગઠન પહેલેથી કામ ભરતસિંહજી જિલ્લા સંગઠન પહેલેથી કામ કરતું હશે ને પણ 2 ટર્મ બાદ આ જીત મળી છે તો પછી મને લાગે છે કે કદાચ આને એ રીતે ન વખોડવી જોઈએ કારણ કે આપ પણ કહી રહ્યા છો કે કેટલાક એવા લોકો છે મારે તો જાણવા છે કે લોકો કયા છે। મારી વાત સાંભળો મારી વાત
એ જ્યારે પાર્ટી મને પૂછશે ત્યારે હું ચોક્કસપણે મારી વાત પાર્ટીને આપીશ, રિપોર્ટ કરીશ. મેં પણ બેનને કહ્યું છે કે આપણે સાથે રહી રિપોર્ટ કરીએ. જે કોઈ પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું હોય તો ચોક્કસપણે એમને ખુલ્લા પાડવા જોઈએ. અમે અમારા સંસદ સભ્ય ગેનીબેનને સાથે છે જિલ્લાનું સંગઠન. નહીં, પણ બેન કદાચ નથી બોલી શક્યા. ભરતસિંહજી, આપ તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છો. પ્રમુખની મોટી જવાબદારી હોય અને પ્રમુખે એ નામ પણ ચીંધી શકે છે, આંગળી ચીંધી શકે છે. કયા એવા નામ છે? બેન મારી વાત સાંભળો કે જ્યારે પાર્ટી ફોરમમાં અમને પૂછશે તો ચોક્કસ કહીશ, અને હું જ્યારે પાર્ટીની વાત આવતી હોય તો ચોક્કસપણે હું મારી વાત અહીંયા કહેશો તો પાર્ટી સુધી તો પહોંચી જ જવાનું છે. પાર્ટીના લોકો પણ જોઈ રહ્યા છે, આપને સાંભળી રહ્યા છે. બિલકુલ આપની વાત સાચી છે. એ અમારા માન્ય પ્રમુખ શ્રી શીર્ષ નેતૃત્વ અમારા EICC ના પ્રભારી છે. જ્યારે મને બોલાવશે ને રિપોર્ટ કહેશે ત્યારે હું બિલકુલ પ્રામાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક મારો રિપોર્ટ રજૂ કરીશ. અચ્છા, પણ આનાથી બીજો મતલબ એ નીકળે છે ભરતસિંહજી કે આપ જે રીતે કહી રહ્યા છો કે કેટલાક એવા લોકો છે જે હરાવવા ઈચ્છતા હતા, એનો મતલબ એમ થાય છે કે કદાચ આ લીડ આનાથી વધી ગઈ હોત જો એવા લોકો ન હોત તો? આ બિલકુલ ચોક્કસ. અમે જે લીડ ધારતા હતા એ લીડ કપાણી છે તો ક્યાંકનું ક્યાંક અમારામાં અભાવ રહ્યો છે. પરંતુ મારું નિવેદન, મારી વિનંતી એવી હતી કે પાર્ટી આજે સંસદ સભ્યશ્રી જયારે ચૂંટાયા છે ત્યારે એમનું નિવેદન પક્ષને કાર્યકર્તાઓને મોટિવેટ કરવાનું હોવું જોઈએ. જી, તો ઠીક છે, હા સાચી વાત છે આપની. પણ તો આપે આ અંગે વાતચીત કરી ગેનીબેન સાથે કે ભાઈ આ પ્રકારનું નિવેદન અમને પસંદ નથી આવ્યું? ચોક્કસ બેન મળશે તો હું વાત કરીશ. નહીં, પણ મીડિયા સમક્ષ આપ કહી શકો છો તો સીધા બેનને જ કહી દો. બેન કદાચ રૂબરૂ આપની સાથે સામે વાત કરશે, કારણ કે હવે તો દિલ્હી ગયા ને હવે તો. બિલકુલ એ આ બાબત મારાથી સ્પષ્ટતા કરશે તો હું બેન સાથે વાત કરીશ. એ અમારા સંસદ સભ્ય છે, અમારા મોભી છે. આજે પણ અમારા બંને વચ્ચે કોઈ મતભેદ નથી. મારો કહેવાનું નિવેદન એવું છે કે કાર્યકર્તા, આજે હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું, મારા કાર્યકર્તાનું મોરલ ડાઉન થાય મારે વાત ન કરવી જોઈએ. ઓકે, ઠીક છે. આપનો સંદેશ પહોંચી ગયો હશે ગેનીબેન સુધી અમારા થકી. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. उनके पास से पाया गया है. किस तरह से उनकी कितनी सैलरी थी और क्या उनको मोटिव देने में? उसकी सैलरी पर मंथ 70,000 से ज़्यादा थी. सर, ये जो 80 लाख के आसपास की जो मिलकत उनके पास से मिली है, कहाँ पे इन्वेस्ट उन्होंने किया था? क्या वो राजकोट शहर और उसके आसपास में उसका इन्वेस्टमेंट पाया गया है. सर, इस दिशा में भी आने वाले वक्त में जांच भी की जाएगी के बाकी मामले में? उनके जो फायर का जो मैनुअल होता है और उनको जो कामगिरी करनी होती है उसके ऑपोजिट जाके उन्होंने क्या क्या अपने सत्ता मर्यादा से बाहर काम किया है उस तरह दिशा में पूरी तपास की जाएगी. DPO सागठिया के खिलाफ भी ACB ने जांच की हुई है, कहाँ तक जांच पहुंची है, कब तक चीजें सामने? वो जांच सागठिया के खिलाफ अभी चल रही है. તો સરકારી કર્મચારી અગ્નિકાંડની અંદર આરોપી સાગઠિયાને લઈને એન્ટી કરપ્શન બ્યુરો તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. સાગઠિયાની મિલકતો તપાસવામાં આવી રહી છે. કેટલા કરોડ રૂપિયાની, કેટલા લાખ રૂપિયાની તે પાસે મિલકત છે, કેટલા નાણાં લીધા છે, તમામ મુદ્દે ACB તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી.